ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું તમને મારું ટેરેસ બતાવવા જઈ રહ્યો છું, જ્યાં તમને અલગ અલગ વેરાયટીના ફૂલ ઝાડ જોવા મળી જવાના છે. અને આજે છે બુધવાર, તો તમને તો ખબર છે બુધવાર હોય એટલે આપણે કોઈ દી નવરા બેસતા જ નથી. જો હું તમને હવે બતાવું. આપણે નવરા બેઠા બેઠા જો આવું કંઈક ઉગાડ્યા રાખી. આમાં એવા છે આપણે ટમેટા, આ છે ચીબડા, તો છે આ ચીબડા. પછી આમાં આપણે ઉગાડેલું છે અલગ અલગ ફૂલ. પછી આવા નાના નાના ડબલાનો ઇસ્તેમાલ કરી લીધો છે. આમાં પણ ફૂલ છે. આ છે એલોવેરા. પછી આમાં વ્હાઈટ કલરના ફૂલ આવે, શું નામ છે એ આઈડિયા નથી, યાદ નથી. આ છે નાગરવેલ, જે રોજ એક પાન હું ખાઉં છું. અળવીના પાન, પાતરા બને ને પાતરા, આ ઈ પાન છે. મરચા, તો મરચા ઉગે. નવરા બેઠા બેઠા આવું કંઈક કર્યા રાખી. જો મરચા છે, મરચા, કોથમરી. આમાં પણ મરચા જ છે, જાહેરિયા મરચા. પછી આ ભગવાનને ચડાવવા માટેના ફૂલ ઉગાડી. પછી આ શ્રી કૃષ્ણને આપણે ફૂલ ચડાવી છીએ બ્લુ કલરના. આ એ બ્લુ ફૂલ, કોયલ ફૂલ કહેવાય આને. આમાં પણ મરચી, આ મરચી આવેલી. ફુદીનો. નવરા હતા તો ડુંગળી પડી હતી, ડુંગળી ઉગાડ નાખી. આમાં ફૂલ ઝાડ ઉગાડેલા છે. આમાં પણ બધામાં ફૂલ ઝાડ જ ઉગાડેલા છે આપણે. અને હજી હું તમને બતાવવા જઈ રહ્યો છું, જેના માટે મેં ડોલું લઈ લીધી છે. જોવાય, ડોલું પણ લઈ લીધી છે અને એના સ્ટેન્ડ પણ લઈ લીધા છે આપણે. એના સ્ટેન્ડ પણ મંગાવી લીધા છે. અને મિત્રો, આ આપણું કોન્ટેન્ટ નથી હો, આપણું કામ આ નથી. જે ફૂલ ઝાડ ને આ તેને આપણે ડેઈલી આ નથી કરતા. પણ આજે બુધવાર છે, આ તમને ખબર છે, આ નવરા કોઈ બેસે નહીં. હું તો સાવ નથી બેસતો નવરા. અને બુધવાર છે, જ્યારે પણ થોડોક સમય મળે એટલે આ ફૂલ ઝાડ ને એવું બધું વાવી દો, એટલે ટાઈમે મારો જે આમાં સચવાઈ રહે. અને બીજું તો ફૂલ ઝાડે ઉગી જાય, વાતાવરણ સારું રહે, એટલા માટે આપણે આ બધું કરી દઈએ. અને ટેરેસ છે મોટું તો ઉગાડી છે. આ છેલ્લા 6 મહિનાથી હું આમાં ધ્યાન દઉં છું, ફૂલ ઝાડ ને એ બધા વાવવામાં. હવે હું તમને બતાવું કેવી રીતે શું ફૂલ ઝાડ કયા વાવું છું. અમુક ઓનલાઈન પણ બી મંગાવેલા છે, એ પણ તમને હું બતાવું. પહેલાં તમને બાલ્કની પણ બતાવી દઉં, બાલ્કની આપણી કેવી છે. ચાલો, આપણી બાલ્કની છે. આમાં પણ અલગ અલગ જાતના ફૂલ ઝાડ વાવેલા છે. પહેલાં તો જોઈ લઈએ આપણે કે આ સ્ટેન્ડ હકીકતમાં આપણી પાસે જે દોરું છે એમાં બે જાય કે નહીં બે. હાલો, એક સ્ટેન્ડમાં 2 ડોલું આવી જશે. આ પાણી ભરવાનું ડોલું નથી હો, આ કુંડિયા વાવા હતું જેવું. ઓલા કુંડિયા મોંઘા પડે, આ ડોલું સસ્તી પડે. તો આવી ગઈ માટી. અહીંયા આપણી પાસે ખાતર, આમાં આવી ગયું ખાતર. આ ખાતર. પછી આ નારિયેળના છોતરા.
પહેલાં તો આપણે સર્ચ કરશું. આપણી પાસે જે ફૂલ ઝાડના બી છે તો એ આટલા બધા બી આવે, ઢગલો જ બી આવે. જો આ બધા ઢગલો જ બી, આ બધા બી છે એ કયા કયા સારા છે અને બધા સારા જ હોય. ઓકે, કયા કયા ઉગાડવા એમ આપણને જે ગમતા હોય એના કારણે આપણે સર્ચ કરશું બધા. જે આપણે આજે 4 ઝાડવા ઉગાડવાના છે, છોડવા એના બી આપણે સિલેક્ટ કરી નાખ્યા છે. હવે આ બધાને સાઈડમાં મૂકીને આપણું રોજનું કામ નથી. રોજ ફૂલ ઝાડ નથી ઉગાડવાનું, રોજ ઉગાડી પણ શું તો કે ઉગાડી એટલે કે પાણી પાય, રોજ અડધી કલાક બગાડવું. ઝાડવામાં રોજ સવારે 7 થી 7:30 અડધી કલાકનું ઝાડવામાં બગાડવું. પાણી પાવ, વળી અગાસી ઉપર બેવું, પછી નું કરીએ જાઓ. નાખશું આપણે માટી. ગામડેથી માટી લઈએ. આ બધા ઝાડવા ગામડે હવે નાખશું આપણે બીજું ખાતર છે, એ પણ નાખવાનું છે એમાં. આપણી પાસે પડ્યું છે. ડોલું થઈ ગઈ છે, ડોલું થઈ ગઈ તૈયાર. હવે આપણે ડોલુની અંદર નાખશું નાળિયેરના છોતરા. હવે બધી ડોલુમાં નાળિયેરના છોતરા નાખી દીધા છે. પાણી વ્યવસ્થિત નીચે વહી જાય. હવે આ બધામાં આપણે નાખશું માટી. ઓલું બાચકું પૂરું થઈ ગયું તો બીજું લઈ આવ્યા. એક પડ્યું હતું.
ગુડ. થઈ ગઈ તૈયાર? હાલ આવું અહીંયા ઉપર ટેરેસ. હા ભલા. તો મિત્રો અહીંયા આપણો બ્લોગ આ પૂરો નથી થતો. હવે હું જાઉં છું માહીને તેડવા. હવે અમે જાય છીએ, આજ બુધવાર છે એટલા માટે. હવે અમે જઈશું નાસ્તો કરવા માટે. તો એના માટે તમારે આના પછીનો બ્લોગ જોવો જોશે. તો તમે આ બ્લોગમાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. તો આપણે હવે તૈયાર થઈ ગયા, જઈ માહીને તેડવા.